ભરૂચ જિલ્લામાં આજરોજ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 2024ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી, જેમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 5996 વિદ્યાર્થીઓ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષામાં 1460 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ભરૂચ જિલ્લામાં આજે લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। જિલ્લાના 37 કેન્દ્રો પર 618 બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ અંગેની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષામાં કુલ 6646 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 5996 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। 650 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 1648 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી કુલ 1460 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે 188 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। આ તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ આપી શકે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ હતી, જેમાં તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ ચકાસી લેવામાં આવ્યા છે। પરીક્ષાના સુચારુ સંચાલન માટે અવિરત વીજ સેવા મળી રહે તે માટે વીજળી કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને હીટ વેવને ધ્યાનમાં રાખી હેલ્થ ડિપાર્ટમેન્ટના લોકો પણ હાજર રહ્યા હતા। આ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રતિમાસ 1000 લેખે 10 માસના કુલ 10,000 રૂપિયા શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવે છે। તારીખ 28/4/2024ને રવિવારના રોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે PSE એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ 2024નું આયોજન કરેલ છે, જેમાં કુલ 10 બ્લોક છે અને તેમાં 300 બાળકો ફાળવેલ છે। આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિને ઉજાગર કરવાનો છે અને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ આખા રાજ્યમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં પણ કુલ 37 સેન્ટરો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 26 સેન્ટરો પર, જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 11 સેન્ટરો પર આયોજિત કરવામાં આવી છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત કુલ 6646 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, તેમાંથી 5996 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે અને 650 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે, જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત 1648 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 1460 વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે, 188 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને શાંતિથી પરીક્ષા ચાલી રહી છે।